વાત કરીએ તો ઘોસિયા ખાતે ધારાસભ્ય ભગવાનભાઈ બારડ દ્વારા જ્ઞાન ગમત સભર ભૂલકા મેળો યોજાયો તો સમગ્ર વાત કરીએ તો બાળકો પ્રભુનું સ્વરૂપ છે. ગમત અને મસ્તી વગરનું બાળપણ નકામું છે. જેમ બાળકોની આંતરિક શક્તિ ખીલશે એટલા જ એ ખુલશે જીવનના પ્રગતિ પંથ પર આગળ વધશે. આ ઉક્તિને સાર્થક કરતા ધારાસભ્ય ભગવાનભાઈ બારડ દ્વારા ઘોસિયા ખાતે ડીએમ બારડ સ્કૂલના પટાંગણમાં ગીરના ફૂલ થીમ સાથે આકોલવાડી તેમજ સાધાર તેમજ રસુલપરા તેમજ જાંબુર ભીમદેવળ સહિત તાલાળા તાલુકાની વિવિધ 120થી વધુ આંગણવાડી કેન્દ્રના 1100થી વધુ બાળકો માટે જ્ઞાન ગમત સભર ભૂલકા મેળો યોજાયો હતો. આ ભૂલકા મેળામાં બાળકોને સાપસીડી, થ્રોઈંગ ધ બોલ તેમજ બોલ બેલેન્સ તેમજ સંગીત ખુરશી વગેરે જેવી વિવિધ રમતો રમાડવામાં આવી હતી. આ સાથે જ રીંગણ તો રાજા, કચુંબર કા કમાલ કરે અને ધાણા સાથે ધમાલ કરે, ખાતી નથી પીતી નથી, ઢીંગલી મારી બોલતી નથી વગેરે બાળ ગીતો પર મન મૂકીને લોકો ઝૂમ્યા હતા. ભૂલકાઓ માટે ટોમ એન્ડ જેરી તેમજ અવકાશયાત્રી તેમજ કાર જીપ સહિતના કટ આઉટ પણ મૂકવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં બાળકોને પોષણયુક્ત ખોરાક અને પ્રોટીનયુક્ત બિસ્કિટનું વિતરણ કરાયું હતું. આ કાર્યક્રમમાં સ્ટેજ પરથી બાળકોને આંતરિક શક્તિઓની ઝલક જોવા મળી હતી. તેમણે ખાલી ગયેલી ભાષામાં બાળગીત તેમજ કવિતાઓ પ્રસ્તુત કરી હતી. તેમજ સીધી સમુદાયના બાળકોએ પરંપરાગત ધમાલ નૃત્ય કરી ઉપસ્થિત સૌનું દિલ જીતી લીધું હતું. આ તકે સમગ્ર બારડ પરિવાર ઉપસ્થિત રહ્યો હતો, જેમના દ્વારા આંગણવાડીના ભૂલકાઓને પ્રોટીનયુક્ત બિસ્કિટ તેમજ રંગબેરંગી ફુગાઓ તેમજ રમકડાઓ સહિતનું પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યું હતું. રિપોર્ટિંગ બાય જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ.